हेलो जय श्री कृष्ण जय माताजी बधाने फरी एक नवी जग्या जे छे ત્યાં આવી ગયા છીએ જે છે આપણું રાજકોટનું રંગીલું રેસકોર્સ રંગીલું રાજકોટ તો જઈએ ચલો ચક્કર મારીએ કઈ કઈ વસ્તુઓ છે હેલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી। તો આપણે આજે આવી ગયા છે રાજકોટનું ફેમસ સ્થળ એટલે કે રાજકોટના રેસકોર્સમાં। તો આપણે એમના મેળાની મુલાકાત લઈએ, ત્યાં અંદર શું શું છે, બાળકોને મજા આવે એવું। તો ચાલો મારી સાથે હવે અંદર જો એન્ટર થતાની સાથે કંઈક આ પ્રકારની બધી રાઈડ છે, કેટલી મસ્ત અલગ અલગ છે અને લાઇટિંગ પણ એટલું છે કે બાળકોને અને મોટાને પણ જોતા જ ગમી જાય અને રાઈડ પણ એટલી અલગ છે અને ખાણીપીણીની તો તમે વાત જ ના કરો, ત્યાં તમને બધું મળી રહેશે। મિક્સ કઠોળ, ટોમેટા સૂપ કઠોળ, અલગ અલગના સૂપ છે। મેળાની એક્ઝેક્ટ સામે તમને નાસ્તો પણ મળી રહેશે અને નાના મોટા ટોયસ પણ બાળકોને રમવા માટે એના મળી જશે અહીંયાથી। પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને ખૂબ મોટી જગ્યા છે એટલે પાર્કિંગની કે એ કોઈ સમસ્યા નથી રહેતી અહીંયા। રાઈડ બહુ મસ્ત છે, ચકડોલ એકથી એક ચડે એવી છે। ઘણી બધી અલગ અલગ વેરાયટી છે અહીંયા। મેળો પણ ખૂબ મોટો છે અને તમે આ વિડીયોમાં જોઈ શકો છો। પ્લીઝ રાજકોટ આવો એટલે આ સ્થળની મુલાકાત લેજો, બાળકોને ખૂબ મજા આવશે। અને આમ તો જો આ રાજકોટ રેસકોર્સ એ રાજકોટનું જૂનું જાણીતું અને નવું જે કયો એ ફેમસ સ્થળ જ છે। રાજકોટ નામ આવે એટલે ફરવાના સ્થળમાં રાજકોટ રેસકોર્સ તો પહેલાં આપણા મગજમાં આવી જ જાય, કોઈને એવું ન બને કે ખબર ન હોય। રાજકોટ રેસકોર્સ ફેમસ જગ્યા છે રાજકોટની અને આ મેળો જોઈને રંગીલું રાજકોટ એટલે આ મેળો એ રંગીલો જ છે એના જેવો, અલગ અલગ લાઇટોથી આખો મેળો ઝગમગે છે અને કેટલા પ્રકારની અલગ અલગ રાઈડો જોવા મળશે તમને અહીંયા। ખૂબ સરસ ડેકોરેશન કરેલું છે। તો ચાલો આપણે આખા મેળાની મોજ માણીએ। બહુ મસ્ત જો આ જીપ ને આવી ગાડી પણ છે, જો બાળકોને બેસવાનો શોખ હોય તો એમાં પણ તમે મેળામાં એમાં બેસાડીને ચક્કર લગાવી શકો છો। અને આ ટ્રેનમાં બાળપણમાં કોણ કોણ બેઠું છે પ્લીઝ કમેન્ટ કરજો। જો કે અત્યારે આમાં બેસી જ શકીએ છીએ આપણે, પણ જે બાળપણની મોજ હોય એ અત્યારે ના હોય। બધી કાર્ટૂનવાળી અલગ અલગ રાઈડ છે, બાળકોને બધાના નામ કદાચ આવડી જ જશે કારણ કે બાળકો કાર્ટૂન જોતા હોય। એટલે તમે જોઈ શકો છો આગળ મોટું પતલુંની પણ એક છે। બધા કાર્ટૂન આવે જ છે।
ધેયુભાઈ જો આમાં મોજ કરે છે. ધેયુભાઈ જેવડા તો બોલ છે, અંદર ફીસ છે. બાળકોને એકદમ આમ ફૂલ મજા આવી જાય, બહાર નીકળવાનું મન ના થાય એટલા બધા અંદર ટોયસ રાખેલા છે. અને એ પણ બાળકોને કંઈ લાગવાની કે બીક ન લાગે એવા બધા છે. અને થાકી જાય તો આરામ કરવા માટે તમે જોઈ શકો છો, બધું બાળકોને ગમે એવું જ છે. અંદર ગયા પછી બાળકોને બહાર નીકળવાનું મન ના થાય. ધેયુભાઈ આમાં ક્યાં ખોવાઈ ગયા, દેખાતા પણ એ નીચે સૂતા છે. બહુ મસ્ત આખું બોલ ને બધા રમકડાથી જ ભરેલું છે. જમ્પિંગ ધેયુભાઈ મોજ કરે છે. એ ફીસ પકડ. ફીસ ઉપર બેસી ગયા. આમાં નાખ, આમાં નાખ. કેવડી મોટી માછલી છે. એમાં નાખ, હવે આમાં નાખ. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કમેન્ટ શેર કરજો. તો આવા જ વ્લોગ જોવા માટે અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. બધાને બાય બાય.